મઉ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ શ્રી, મારી એક વર્ષોથી રજૂઆત છે, કેટલાય ટાઈમથી, કે ભિલોડાથી મઉ ગામ જતા એક રોડ ઉપર એક નાનું નારું આવેલું છે. એ નારું લગભગ 3-4 વર્ષથી તૂટી ગયેલું છે. હવે એ નારાની રજૂઆત અમે સતત લેખિતમાં પંચાયતથી આપવામાં આવી છે, તાલુકા ડેલિગેટ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે. એને ન સંભાળવા છતાં અમે છેલ્લે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી તો ધારાસભ્ય પણ એમને જાણ કરી, તાલુકા પ્રમુખ ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી, પાર્ટી પ્રમુખે રજૂઆત કરી, પણ તાલુકા આપણા કાર્યપાલક ઇજનેર શ્રી ડી ચિરાગભાઈ જેઓ સ્વભાવવા તૈયાર જ નથી. કે ભાઈ થશે એમ કરીને 2-3 વર્ષ કાઢી નાખ્યા. પણ પરિસ્થિતિ એવી છે કે વચ્ચે પણ એક ઇકો ગાડીઓ રોડ ઉપર થઈને જતી હતી તો નીચે પલટી ખાઈને પડી હતી. 2 દિવસ પહેલાં શનિવારના રાતના ટાઈમે એક ભાઈ બાઇકવાળા ભાઈ આવતા હતા તો એ પણ રાત્રે ઠોકાઈ ગયા, અને અત્યારે હાલ એમનો પગ કયો, ઘૂંટણની વાટકી કયો, અત્યારે એ તૂટી ગઈ છે અને એમનો હોસ્પિટલમાં દાખલ કરેલી છે. પરંતુ આ હજી કોઈ સ્વભાવવા કે તંત્ર પણ સ્વભાવવા તૈયાર નથી. મોટા મોટા બ્રિજ બનતા હોય છે તો એ થતા હોય છે તો એક નાનકડું નાળું નથી થઈ શકતું. અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે અમે રોડ ઉપર ઊભા છીએ અને એક નાનો રોડ છે, રોડ ઉપર કઈ રીતના સાધન જઈ શકે, અને ઉપર નારો મૂક્યો છે. નારો મૂકે આજે 7 થી 8 મહિના થઈ ગયા, અને રોડ વચ્ચે છે તો હજી એનો ઉકેલ થતો નથી. સ્વાગત કાર્યક્રમમાં મેં આ રજૂઆત કરી લેખિતમાં, તો સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા પછી મેં ડી સાહેબને વાત કરી. ડી સાહેબને મેં કહ્યું, સાહેબ આટલા દિવસથી હું રજૂઆત પણ કોઈ ભરવા તૈયાર નથી, એટલે મને ધમકી આલી કે તમે મને ધમકી આપો છો. અરે ભાઈ, ધમકી આપવાની વાત નથી, મારી રજૂઆત છે, આજકાલની વાત નથી. 2-3 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ આ નારું તૂટી ગયું છે તો નારું રિપેર કરો. તો ગુજરાતમાં હવે પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે? હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના, આ તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં. મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારેથી નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે, એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજ ઉઠી શું કકડાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની મુનિની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ, બાપા, એ કલેક્ટર કાકા, અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ, અમારે પ્લીઝ પ્લીઝ, ભાઈ સાહેબ, બાપા, સર કરવું પડે. અમે વિપક્ષમાં છીએ. ભાજપ વાળાએ કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે. તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની. મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય. ડબ્બા માથે ચડી ગયા, એન્જિન નીચે દબાઈ ગયું. ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા, આઈએસ આઈપીએસ ધારાસભ્યોને ડબ્બા લાગે, એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ રહી ગયું. એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું. હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ તરીકે?